આ બ્રેડ લીધી છે આપણે, એને આ રીતે કટિંગ કરી લેવાની છે. આ રીતે બધી કટિંગ કરી લેવાની છે. આ તીખી ચટણી છે એ આપણે આ રીતે લગાડી દેવાની છે આની માથે. આ સોસ છે ટમેટાનો, એ આ એકની ઉપર આમ લગાડી દેવાનો છે. હવે આ રીતે આ બેયને આ રીતે આમ જોડી દેવાની છે. હવે આ રીતે આપણે આ બટેટાનો મસાલો છે એ આ રીતે લગાડી દેવાનો છે. આ રીતે બે બાજુ લગાડી લેવાનો છે બટેટાનો મસાલો. તેલ થઈ ગયું છે આપણું, એમાં હવે આપણે આ તળી લેવાના છે આ રીતે. થઈ જશે, હવે આપણે કાઢી લઈએ ડીશમાં. હવે આપણે આ તીખી ચટણી લગાડી લઈએ આની ઉપર. હવે આ સોસ લગાડી લઈએ આની ઉપર આ રીતે. ચીઝ છે એ ખમણી લઈએ આપણે આ રીતે આની માથે. આ રીતે ખમણી લેવાનું છે. હવે આ રીતે કટિંગ કરી લઈએ. આને ઉલટા વડાપાઉં કહેવાય. બહુ મસ્ત બને છે. આ રીતે બનાવો તો બહુ સરસ